મહત્વના સમાચાર પર મહત્વની એક વાત પર નજર કરીએ તો આવતીકાલે હવે આપણને એક્સિસ બેંકના પરિણામ આવવાના છે અને આ પરિણામ પહેલાં ખાસ કરીને શું અનુમાન બની રહ્યા છે એના પર નજર કરીને અનુમાનોની વિગત સાથે સહયોગી ચાંદની શુક્લ આપણી સાથે જોડાઈ ગયા છે. જી ચાંદની, જણાવો શું ખાસ વિગત? જી, જે રીતે તમે જણાવ્યું એક્સિસ બેંકના નંબર્સ પર એક ફોકસ રહેવાનું છે, તો અનુમાન જોઈએ જે અપેક્ષા છે Q1 FY26માં બેંકનો ગ્રોથના ફ્રન્ટ પર અગર જોઈએ તો નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ 13,720 કરોડ પર રહી શકે છે, એટલે 2% એક ઉછાળો અપેક્ષિત છે. જે Q1 FY25ની સરખામણીમાં જોઈએ તો 13,448 કરોડ હતો, 2% વધારાનું અનુમાન છે. પ્રોફિટ આફ્ટર ટેક્સના ફ્રન્ટ પર લગભગ 3.5% આસપાસનો એક ઉછાળો આવી શકે છે, 6,250 કરોડ પર પહોંચી શકે છે, 6,034 કરોડથી વધીને. આ સિવાય જે અપેક્ષા બનતી જોઈ રહ્યા છે લોન ગ્રોથના ફ્રન્ટ પર YoY બેસિસ પર 7% રહેવાનું અનુમાન છે. સાથે જ ત્રિમાસિક ધોરણે જોઈએ તો લોન ગ્રોથ ફ્લેટ રહી શકે છે. સાથે જ લોન ગ્રોથ ધીમો રહેવાથી ફી આવકમાં પણ એક નરમાશ રહી શકે છે, જે એક અપેક્ષા છે. આ ઉપરાંત 72% લોન પોર્ટફોલિયો ફ્લોટિંગ રેટ પર હોવાથી નેટ ઇન્ટરેસ્ટ માર્જિન્સ જે છે નિમ્સમાં એક ઘટાડો શક્ય છે. આ ઉપરાંત નિમ્સના ફ્રન્ટ પર જોઈએ એટલે જે ઘટાડો અપેક્ષિત છે, પરંતુ 3.8% જે હતો ત્યાંથી ઘટી અને 3.5% પર રહેવાનું એક અપેક્ષા છે. સ્લીપેજીસના ફ્રન્ટ પર જોઈએ 6,000 કરોડની આસપાસ રહેવા માટેની એક અપેક્ષા બનતી જોઈ રહ્યા છે. તો આ રીતે ખાસ કરીને એક્સિસ બેંકના જે નંબર્સ આવવાના છે એની પાસેથી એક અનુમાન બનતું જોઈ રહ્યા છે. જી, એટલે જુઓ ખાસ કરીને એક લોન ગ્રોથ 7%ની આજુબાજુ રહેશે યર ઓન યર બેસિસ પર, પરંતુ ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેસિસ પર કોઈ બહુ મોટાની અસર નથી. પરંતુ ખાસ કરીને અહીંયાથી નિમ્સ ફોકસમાં રાખવાના છે કે આરબીઆઈના રેટ કટ બાદ જે આટલો મોટો પોર્ટફોલિયો એક ફ્લોટિંગ રેટ પરનો છે ત્યાં શું અસર આવતી જોવા મળી છે, એટલે એના પર એક ફોકસ રાખતા રહીશું. પરંતુ રૂપેશજી, આમાંથી આપણને એક્સિસ બેંકનો ચાર્ટ જુઓ છેલ્લા ઘણા દિવસથી આપણે જોઈ રહ્યા છીએ એક સારી તેજી સાથેનો કારોબાર અહીંયા પણ એક જોવા મળ્યો હતો છેલ્લા 2 દિવસમાં, પરંતુ ઓવરઓલ એક કાઉન્ટર રેન્જમાં રહ્યું છે, 1160નો સપોર્ટ લઈ રહ્યું છે છેલ્લા ઘણા દિવસથી. તમને લાગે છે પરિણામ પહેલાં કયા લેવલ્સને ખાસ અહીંયાથી વોચ આઉટ કરશો? એક વાર પરિણામ આવે પછી કોઈ સ્ટ્રેટેજી બનાવે, પરંતુ ખાસ લેવલ્સ કયા ધ્યાનમાં રાખવાના છે? તમે બરાબર કીધું કે આ ઓલમોસ્ટ રેન્જ બાઉન્ડ છે છેલ્લા 8-10 દિવસથી. નીચેમાં 1160 અને ઉપરમાં 1180. તો આ નો ટ્રેડિંગ ઝોન છે. આ બે લેવલની ઉપર યા તો નીચે જ ટ્રેડ કરવું, યા તો 1160ની નીચે ટ્રેડ કરે તો શોર્ટ પોઝિશન લો અને 1180નો સ્ટોપ લોસ રાખો, યા તો 1180ની ઉપર ટ્રેડ કરે તો 1160ના સ્ટોપ લોસથી ટ્રેડ કરો. તો વેટ ફોર ધ બ્રેકઆઉટ. હમણાં તો આમાં કાંઈ ડાયરેક્શન નથી.